ધોરણ 7 વિષય ગણિત. એમાં આપણું પ્રકરણ કયું છે ભાઈ? 7મું પ્રકરણ 7. હા, એમાં આજે આપણે આ શીખીએ. આ આપણી અધ્યયનની સ્પતિ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓને ટકામાં તથા ટકાને અપૂર્ણાંક તથા દશાંશ સંખ્યામાં દર્શાવે છે. એટલે હું આજે આ ચલાવું, આ વસ્તુ તમને આવડી જવી જોઈએ. અને આ પ્રકરણમાં એક આ વસ્તુ શીખવાની છે. ઓકે, પહેલા આપણે શીખીએ અપૂર્ણાંક સંખ્યા એનું ટકામાં કેવી રીતે રૂપાંતરણ થાય. એક બે દાખલા હું ગણાવું છું, પછી તમને જાતે ગણવા માટે આપું છું. ઓકે, તો અહીંયા પહેલો દાખલો ધ્યાનથી તમે જોજો. એક દાખલો આવો છો, 1/8. ઓકે, ઉપરવાળું શું કહેવાય? બોલતા રહેજો બેટા. ઉપરવાળું અંશ, નીચેવાળું છેદ. ઓકે, હવે અહીંયા અંશ મોટો કે છેદ મોટો? છેદ. તો આ કયો અપૂર્ણાંક? તમે છઠ્ઠામાં શીખી ગયા છો. કયો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક? શુદ્ધ. છેદ મોટો એટલે આ કયો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. આ તો ખાલી મગજમાં યાદ રાખવા માટે, હે ને? ઓકે, હવે આ જોઈને હું કહી દઉં કે આ શુદ્ધ અપૂર્ણાંક છે ને, જ્યારે હું આને ટકામાં ફેરવીશ ને ત્યારે એનો જવાબ 100% ઓછો આવશે. શુદ્ધ અપૂર્ણાંકનો જવાબ હંમેશા કેવો હોય? 100% ઓછો. એટલે હું અત્યારે આગાહી કરી દઉં છું આની, હે ને? ઓકે, કે ભાઈ આનો જે જવાબ આવવાનો ને એ કેવો આવવાનો? 100% ઓછો આવશે. કેમ? કારણ કયો અપૂર્ણાંક છે ભાઈ? શુદ્ધ અપૂર્ણાંક છે, એટલા માટે. હા ને? ઓકે, હવે આને ટકામાં કઈ રીતના ફેરવું છું? તો આ જવાબ ગણવાની રીત જોઈ લેજો, હે ને? તો પહેલા હું લખી દઉં 1/8. આ અપૂર્ણાંક સ્વરૂપ લખી દઉં. પછી એમ લખવાનું કે ભાઈ ટકામાં. શું લખવાનું? ટકામાં. ઓકે, પછી શું કરવાનું? અપૂર્ણાંક સ્વરૂપને તમારે કેટલા વડે ગુણી નાખવાનું? 100% વડે ગુણી દેવાનું. ચલો ક્લિયર? નીચે કશું નથી એટલે અહીંયા નીચે કેટલા લખી દઉં? છેદમાં 1. તો અહીંયા થઈ ગયું 1/100 અને નીચે 8/1. ચલો ખબર પડી ગઈ બેટા? હા, અહીંયા સાઈડમાં તમે નીચે કામ કરશો, મારા જેમ ના લખતા, તમે નીચે કામ કરજો. 100 એકા 100. અહીંયા ટકા તો ખરા છે, ટકાની નિશાની તો રાખશું જ આપણે. તો 100 અને નીચે કેટલા આવે ભાઈ? 8 એકા 8. તો 100/8% થયા. ચલો ક્લિયર? હા, હવે રફ કામ કરીને આ ભાગાકાર શોધી દઈએ. તો અહીંયા રફ કામ 100/8. ચલો ક્લિયર? 8 0 0. 1 માંથી 0 જાય તો 1. ઉપર જતા રહી 0. 8 એકા 8. 10 માંથી 8 જાય તો 2. ઉપર જતા રહી 0. ચલો ક્લિયર? 8 2 16. હે ને? ઓકે, હવે 8 2 16 થયા તો 20 માંથી 16 જાય તો 4. હવે જો અહીંયા હવે શું કરવાનું? અહીંયાથી તમે અટકી પડશો, ભાગાકાર તો અહીંયા તમે પૂરો કરી નાખશો, પણ છેદ કયો છે બેટા? 4. હવે જુઓ આવું થાય કે છેદમાં કોઈ શેષમાં કંઈક સંખ્યા વધતી હોય તો શું કરવાનું? અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, અને પોઈન્ટ મૂકીને અહીંયા શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાની. ઓકે, હા. હવે શું કરવાનું? 8 નો ઘડિયો બોલો. 8 5 40. 8 5 40. ઓકે, તો અહીંયા 40. 40 માંથી 40 જાય તો શું થાય બેટા? 0. તો કેટલા આવ્યા અહીંયા? 12.5. તો અહીંયા મૂકી દેવાનું. 100/8 એટલે આપણો જવાબ મળ્યો 12.5%. ચલો ક્લિયર? લખી નાખો 5/4. આ તમે જુઓ અહીંયા આ કયો અપૂર્ણાંક? આ કયો અપૂર્ણાંક? શુદ્ધ કે અશુદ્ધ? અશુદ્ધ. કેમ? કારણ કે અંશ મોટો છે. અંશ મોટો તો અશુદ્ધ. ઓકે, એટલે આનો જવાબ કયો આવશે બેટા? 100% થી વધારે. આ યાદ રાખવાનું, 100% થી કયો જવાબ આવશે? વધારે જ આવશે. ચલો આટલું ક્લિયર? ઓકે, હવે આ દાખલો આપણે ગણીએ તો જોઈ લઈએ. ટકામાં તો અહીંયા 5/4 તો લખવાના જ. પેલા શરૂઆતમાં આમ જ લખીએ એકલું 5/4 માટે ટકામાં બરાબર અપૂર્ણાંક સ્વરૂપ એટલે 5/4 ગુણ્યા કેટલા ટકા કરી દેવાના? 100%. નીચે કશું નહીં એટલે છેદમાં કેટલા મૂકી દેવાના? 1. ઓકે, ઉપર કેટલું થયું? તો 5/100 અને નીચે 4/1. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. ઓકે, ટકાવારીની નિશાની. ચલો 100/4 મેં તમને વાત કીધી હતી યાદ રાખવાની. હા, 100 ને 4 વડે ભાગે તો કેટલા આવે? 25. 25 એકા 25. 25 નું 50. 25 3 75. 25 ચોક 100. તો 25 ગુણ્યા 4 કરી એટલે 100 આવે. એટલે 4 25 100 થશે. એટલે અહીંયા 25 ને 4 અને 100 એ ઉડાડી દેવાના, એટલે એના પર લીટો મારી દેવાનો. ચલો ક્લિયર? એટલે 100 અને 4 નો ભાગાકાર થઈ ગયો. કેટલો આવ્યો જવાબ? એનો 25 આવ્યો એમ. ઓકે, છેદમાં 1 તો લખતા નથી એટલે શું આવ્યું? 5/25%.
अब 25 નો ગળ્યો 5 વખત બોલો 25 એક 25 25 દુ 50 25 3 75 25 ચોક 100 25 5 125 તો અહીંયા જવાબ આવી ગયો 125%. ચલો 125% 100 કરતા વધારે કહેવાય હા એટલે એનો મતલબ શું થયો આ કયો અપૂર્ણાંક હતો ભાઈ અશુદ્ધ તો અશુદ્ધ અપૂર્ણાંકનો જવાબ હંમેશા શું હોય 100% કરતા વધારે. ચલો ક્લિયર લખી નાખો. ત્રીજો દાખલો 3/40. હવે આના મારે ટકા તરીકે દર્શાવવા છે કયું સ્વરૂપ કહેવાય અપૂર્ણાંક કયો શુદ્ધ હે ને અહીંયા તમે જુઓ શું મોટું છે બેટા છેદ મોટો એટલે આ કેવો અપૂર્ણાંક છે ભાઈ શુદ્ધ આવું લખવાનું નથી આપણે તો ખાલી યાદ રાખવા માટે ને આ લખવાનું નથી શુદ્ધ અપૂર્ણાંક એટલે આનો ટકા કાઢશો તો કેવા ટકા આવશે 100% કરતા વધારે કે 100% થી ઓછા ઓછા આવવાના 100% થી કેવા આવવાના ઓછા આવવાના ઓકે હા હવે અહીંયા લખીએ આપણે પેલા જવાબ તો અહીંયા 3/40 પેલા જેવું છે એવું લખી નાખીએ અહીંયા લખીએ માટે ટકામાં એટલે ટકાનું સ્વરૂપ બરાબર અપૂર્ણાંક સ્વરૂપને કેટલા વડે ગુણીએ તો ટકાવાળું સ્વરૂપ થઈ જાય તો 100%. છેદમાં કશું નહીં કેટલા મૂકી દઈએ 1 તો 3 ગુણ્યા 100 અને નીચે 40 ગુણ્યા 1 અહીંયા ટકાની નિશાની તો રાખીએ જ. ચલો શું ઉડી ગઈ બેટા હે ને ઓકે ચલો ડાયરેક્ટ જ કર્યું તો સારું હતું 25 ચોક 100 હતા ને ના પણ આ તો 10 છે એ નહીં થાય એટલે ઉપર કેટલા વધ્યા 3 ગુણ્યા 10 અને નીચે 4 એકા 4 100 તો કરી શકત પણ આ તો 10 છે એટલા માટે તો 3 ગુણ્યા 10 નીચે 4 ઓકે 3 ગુણ્યા 10 કરે તો કેટલા મળશે જવાબ બોલતા રહેજો બેટા બોલશો તો મજા આવશે 3 10 30 વેરી ગુડ તો 30 અને નીચે કેટલા 4 હવે શું કરવું પડશે 30/4 કરવા પડશે તો અહીંયા રફ કામ કરી લઈએ અહીંયા રફ કામ 30/4 ઓકે તો 4 0 0 3 માંથી 0 જાય તો 3 ઉપર ઉતારી 0 4 7 28 30 માંથી 28 જાય તો કેટલા વધે 2 હવે ભાગ નહીં ચાલે એટલે અહીંયા શું મૂકી દઈએ બેટા પોઈન્ટ અને અહીંયા શું મૂકી દઈએ 0 ઓકે 4 5 20 અહીંયા છેદમાં શેષ તમારી 0 આવે કે ના આવે ચિંતા કરવાની નહીં હે ને પણ પોઈન્ટ પછી એક કે બે આંકડા લખવાના આપણે પોઈન્ટ પછી એક આંકડો આવી ગયો એટલે વાંધો નહીં તો કેટલો જવાબ આવ્યો ભાઈ 30/4 નો 7.5% આપણું આ રફ કામ થઈ ગયું ઓકે લખી નાખો કયો નંબર આયા 4 હવે આ જાતે ગણજો ચોથો 2/7 પાંચમો 3/10 છઠ્ઠો 11/10 ઓકે ટ્રાય કરો બધા ચોથો દાખલો તો અહીંયા આપણે જવાબ લખીએ અપૂર્ણાંક સ્વરૂપ 2/7 શુદ્ધ અપૂર્ણાંક છે ભાઈ છેદ મોટો છે ને તો 100% કરતા ઓછો જવાબ આવશે આનો ઓકે તો માટે ટકામાં બરાબર 2/7 ગુણ્યા 100% છેદમાં કશું નહીં એટલે એક આપણે સમજી લઈએ છીએ ઉપર આવ્યું 2 ગુણ્યા 100 અને નીચે કેટલા આવ્યા 7 એકા 7 એમ ઓકે હા 2 ગુણ્યા 100 કેટલા થાય બેટા 200 તો અહીંયા થઈ ગયા 200/7%. ચલો 200/7 કેટલા આવ્યા રફ કામ કર્યું તમે 200/7 નું તો હું જાતે કરું છું જોજો કેટલું આવશે તો 7 એકા 7 7 14 2 ઓકે 14 એટલે 6 7 70 49 7 8 56 કેટલા આવ્યા બેટા 28.5 રફ કામ કર્યું ને બધે ભાગાકાર બધા આટલું જવાય ને ઓકે ચલો 3/10 તો અહીંયા 3/10 અપૂર્ણાંક સ્વરૂપ થઈ ગયું ઓકે અહીંયા લખીએ માટે ટકામાં બરાબર 3/10 ગુણ્યા 100%. આ તો મસ્ત થઈ ગયું જોઈએ 0 જતી રહેશે ને ઓકે હા તમે નેક્સ્ટ સ્ટેપમાં કરો તો એ વાંધો નહીં કદાચ કોઈ એમ લખે આ રીતના તો એ કશું વાંધો નહીં કેવી રીતના 3 ગુણ્યા 100/10%. અહીંયા જો આજે 100% લખે ને એ અંશ ગણવાનું છેદમાં શું લખી દેવાનું 1 ઓકે નહીં લખો દર વખત ચાલશે તો અહીંયા 0 ઉડી જશે એટલે વધશે 3 ગુણ્યા 10% અને 3 10 કેટલા થાય 30 તો કેટલા ટકા થયા 30%.
11 ભાગ્યા 10 કયો અપૂર્ણાંક છે? અશુદ્ધ. અંશ મોટો એટલે શું કહેવાય? અશુદ્ધ. એટલે અહીંયા 100% કરતા વધારે જવાબ આવશે. તો અહીંયા લખીએ પહેલા 11 ભાગ્યા 10. પરીક્ષામાં આ જ રીતના લખજો. માટે ટકામાં એટલે 11 ભાગ્યા 10 ગુણ્યા 100%. એટલે 11 ગુણ્યા 100 ભાગ્યા 10%. 0 ઉડી જશે. 11 ગુણ્યા 10 આ તો મસ્ત થઈ ગયું ગુણાકાર. કેટલા થાય? તો 11 એકા 11 અને પેલી 10 ની 0 એ કેટલા ટકા આવી ગયા? 110. ગુણાકાર કરો ના બેસે. કેટલા સાચા પડ્યા? હા સરસ બેટા. છોકરીઓ કેમ તમને ગુણાકાર ગળીએ કશું જેવું પ્રોબ્લેમ શું થયો બેટા? નેક્સ્ટ બી, દશાંશ સંખ્યાને ટકામાં ફેરવું. ઓકે, આ બી જોઈએ. તો એક ઉદાહરણ લઈને આપણે સમજાવું અને પછી તમને જાતે ગણવા માટે આપું. ઓકે, એક ઉદાહરણ કંઈક આવું લઈએ આપણે. પહેલું 0.65. ઓકે, કયું સ્વરૂપ છે આ? કયું સ્વરૂપ કહેવાય? દશાંશ. કયું સ્વરૂપ છે? દશાંશ. અથવા આ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? દશાંશ સંખ્યા. ઓકે, અને અમારે ટકામાં ફેરવી છે તો આપણે અપૂર્ણાંક સંખ્યાને ટકામાં ફેરવતો ફાવો છે. ઓકે, તો આને કયામાં ફેરવી દઈએ? પહેલા અપૂર્ણાંક સંખ્યામાં, કે જેમાં અંશ હોય અને છેદ હોય એમાં ફેરવી દઈએ. તો કેવી રીતે ફેરવું તમે જોજો. ઓકે, તો પહેલા લખી નાખું દશાંશ સ્વરૂપ એટલે દશાંશ સંખ્યા 0.65. હા, તો એના બરાબર 65 ભાગ્યા પોઈન્ટ પછી કેટલા આંકડા? 2. તો પોઈન્ટ પછી 2 આંકડા હોય તો કેટલા લખવાના? છેદમાં 100. પોઈન્ટ પછી 1 આંકડો હોય તો 10 અને પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000. ઓકે, તો અહીંયા જુઓ પોઈન્ટ પછી 2 આંકડા છે આપણા, અરે 65. તો હું અહીંયા કેટલા લખીશ ભાઈ? 100. ચલો ક્લિયર? ઓકે, તો આ કયું સ્વરૂપ થઈ ગયું? અપૂર્ણાંક. હવે શામાં દર્શાવી દઈએ એને? ટકામાં. તો ટકામાં તો તમને મસ્ત રીતે આવડે છે. 65 ભાગ્યા 100 ગુણ્યા 100%. અપૂર્ણાંક સ્વરૂપમાંથી ટકામાં જવું હોય તો આપણે આવું કરતા હતા. એટલે અપૂર્ણાંક સ્વરૂપ આવી ગયું ડાયરેક્ટ ટકા. તો 100 ભાગ્યા 100 ઉડી ગયા ડાયરેક્ટ. ઓકે, ડાયરેક્ટ જ કરી દો ને તો કેટલા ટકા આવી ગયા? 65. ચલો આમાં કોઈ પ્રોબ્લેમ નહીં ને? બીજો એક દાખલો જોઈએ. સેકન્ડ 0.2. બસ આટલું જ રાખો. 0.2. તો ચલો જવાબ લખું છું, ધ્યાન દે. 0.2 આ કયું સ્વરૂપ? દશાંશ. ઓકે, દશાંશ સંખ્યા જાય રહી. હા, હવે આને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીએ તો 2 ભાગ્યા કેટલા કરવું કહો? બોલો. 10. પોઈન્ટ પછી એક આંકડો એટલે કેટલા લખાશે? 10. ઓકે, હા, ટકામાં ફેરવી નાખું તો ટકામાં બરાબર 2 ભાગ્યા 10 ગુણ્યા 100%. એક 1 જતી રહી. ઓકે, તો શું આવ્યું? 2 ગુણ્યા 10%. છેદમાં 1 લખતા નથી. 2 10 20 એટલે કેટલા ટકા થઈ ગયા? 20%. સહેલું. ઓકે, લખી નાખો. આ જાતે કરજો. ત્રીજો આવે ને 2.1. ચોથો દાખલો 0.02. અને પાંચમો દાખલો 12.35. ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો એ સેલ્ફ જાતે. હા, ત્રીજો દાખલો તો અહીં 2.1 એટલે 2.1 ને શું કહેવાય? 21 ભાગ્યા પોઈન્ટ પછી એક આંકડો છે જમણી બાજુ એટલે 21 ભાગ્યા 10. અને આપણે ટકામાં ફેરવી દઈએ તો ટકામાં 21 ભાગ્યા 10 ગુણ્યા 100%. અહીંયા એક 1 ઉડી જશે એટલે આવશે 21 ગુણ્યા 10. છેદમાં 1 લખતા નથી. 21 એકા 21 અને પેલી 0 એટલે 210% થયા. કેટલાને આવી ગયો જવાબ? વેરી ગુડ. જે જોઈને લખી રહ્યા છે બેટા થોડો ટ્રાય કરો કે જાતે કરીએ. આ દાખલો ગણીએ આપણે તો 0.02. તો 0.02 બરાબર એકલા 2. આગળની 2 શૂન્ય લખવાની જરૂર નથી. પોઈન્ટ પછી 2 આંકડા એટલે કેટલા લખવા પડશે? 100. પોઈન્ટ પછી કેટલા આંકડા? 2 એટલે કેટલા લખવા પડે? 100. પોઈન્ટ પછી 2 આંકડા છે ને જમણી બાજુ. ઓકે, અહીંયા 2 આંકડા છે, આ 1 અને 2 એટલે 100 લખવા પડશે. હવે ટકામાં તો આ જ વસ્તુ ટકામાં દર્શાવીએ તો ટકામાં 2 ભાગ્યા 100 ગુણ્યા 100%. 100 ઉડી જશે. 100 ભાગ્યા 100 1 થઈ જશે એમ. તો શું વધ્યું? ખાલી 2.
તો 2%. ઓકે. ત્રીજો દાખલો 12.35 એટલે અહીંયા લખીએ 12.35 દશાંશ સ્વરૂપ છે તો એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1235 પોઈન્ટ પછી 2 આંકડા એટલે ભાગ્યા 100. હવે ટકામાં દર્શાવીએ તો ટકામાં બરાબર 1235 ભાગ્યા 100 ગુણ્યા 100%. 100 ઉડી જશે એટલે 1235%. 1235%. ઓકે.